કપડવંજ સમગ્ર વિસ્તારમાં સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ અંગ્રેસર ભારત વિકાસ પરિષદ કપડવંજના સંયુક્ત ઉપક્રમે મહાવૃક્ષારોપણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ, સામાજિક વનીકરણ રેન્જ કપડવંજ અને ભારત વિકાસ પરિષદ કપડવંજના સંયુક્ત ઉપક્રમે કપડવંજ લાયન્સ ક્લબ પાસે કપડવંજ નગરપાલિકા પ્રમુખ શ્રી પંચાલ, કપડવંજ ફોરેસ્ટ ઓફિસર બિનલ પટેલ, ડોક્ટર એ.જે. રાવલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કપડવંજમાં 1 થી 50 વિસ્તારોમાં 3100 વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. રાવલ સાહેબે જણાવ્યું કે આજના સમયમાં વરસાદની અછત સર્જાઈ રહી છે તેનું એક ઉદાહરણ છે. જો વૃક્ષ હશે તો વરસાદ આવવામાં વાર નહીં લાગે કેમ કે લીલા વૃક્ષો જ વરસાદ ખેંચી લાવે છે. વૃક્ષ જ પ્રદૂષણને નિયંત્રણમાં લાવી પ્રદૂષણ મુક્ત કરે છે. આજના સમયમાં ધરતી ઉપર તાપમાન વધી રહ્યો છે તેને કંટ્રોલ કરવામાં વૃક્ષ જ એવો છે જે ધરતી ઉપર તાપમાનને કંટ્રોલ કરે છે. આ કાર્યક્રમના આયોજકોમાં હરીશ પટેલ, સુરેશ પારેખ, ગોપાલ શાહ, ધવલ પટેલ, રાઘવ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે 14મી જુલાઈ 2024ના રોજ અહીંયા આગળ કપડવંજ શહેર ખાતે કેટલાક વૃક્ષ પ્રેમી મિત્રો અને ભારત વિકાસ પરિષદ કપડવંજના સંયુક્ત ઉપક્રમે અને સાથે સામાજિક ન્યાય અને વનીકરણ વિભાગ નડિયાદ ખેડા જિલ્લાના માધ્યમથી એક વૃક્ષ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ તો અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને કોઈ પણ રીતે આપણે જો એને ફરીથી એક સારા એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે વૃક્ષ વાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દર વર્ષે આપણે વૃક્ષો વાવીએ છીએ પણ એનું જતન પછી થાય કે નહીં એની કોઈ કાળજી લેવાતી નથી. તો આજનો આ કાર્યક્રમ છે એમાં એની એક ખાસ વિશેષતા છે જેમાં અમારા સ્થાનિક વન વિભાગના અધિકારી પણ અમારી સાથે જોડાયેલા છે કે આમાં ઓડિટ થવાનું છે. જે લોકો અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ જેમને વૃક્ષ આપવામાં આવશે અને પાંજરા આપવામાં આવશે તો વર્ષ દરમિયાન ઓડિટ કરવામાં આવશે કે ભાઈ એમનો છોડ કેટલો ઉજર્યો, એમણે એને પાણી પાયું છે કે નહીં, ખાતર આપ્યું છે કે નહીં, અને વર્ષના અંતે એનું એક સર્વેયું નક્કી કરવામાં આવશે કે ભાઈ કેટલા વૃક્ષ વાવ્યા હતા અને કેટલા એમાંથી ઉજર્યા. આજે એક સાથે 50થી વધારે જગ્યાએ કપડવંજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં ખાસ કરીને અમને આનંદ છે કે સામાજિક ઉત્થાનના કાર્યો કરતી અને સેવાભાવી કાર્યો કરતી એવી રાષ્ટ્રીય કક્ષાની ભારત વિકાસ પરિષદની કપડવંજ શાખા છે એ પણ એક મુખ્ય સંસ્થા તરીકે સહયોગી છે અને અમને એનો ખૂબ ખૂબ આનંદ છે. ધન્યવાદ. આપ શ્રીનું નામ? ડૉક્ટર એ.જે. રાવલ. હું ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજનો પ્રોગ્રામ શાની વિષય પર હતો? મુખ્ય પ્રોગ્રામ આજનો તો એક વૃક્ષ વંદના નામ હેઠળ એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે પ્રોગ્રામ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ તેમજ કપડવંજ ભારત વિકાસ પરિષદ તેમજ જે વૃક્ષ પ્રેમીઓ છે નગરપાલિકા તમામની સાથે સંયુક્ત રહીને એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જેમાં જે પણ કપડવંજ શહેરમાં જેમને વૃક્ષોની જરૂરિયાત હોય વૃક્ષારોપણ કરવા માટે તેમની સોસાયટીમાં આસપાસના એમના ખેતરોમાં એના માટે અહીંથી રોપાનું વિતરણ કરવામાં આવશે અને એના રોપાની જાળવણી માટે પણ દરેક સંસ્થાઓ પાસેથી આપણે સહયોગ મળેલ છે, આર્થિક સહયોગ, અને એના આર્થિક સહયોગથી પાંજરા પણ ટ્રીગાર્ડ પણ લાવવામાં આવેલા છે અને ટ્રીગાર્ડ પણ એકદમ નોમિનલ મૂલ્યથી અમને આપવામાં આવે છે કે જેથી વૃક્ષોનું માવજત થઈ શકે. અને ભવિષ્યમાં એક બીજું પણ વસ્તુ છે કે વૃક્ષો રોપવા મહત્ત્વના નથી, વૃક્ષો રોપી અને એની માવજત થાય, જે વટવૃક્ષ બને ત્યાં સુધીની જાળવણી કરવી એ ખૂબ મહત્ત્વની છે. અને કપડવંજ શહેરમાં દરેક ગ્રામજનોએ કે આ અભિયાનમાં જોડાઈ અને મહાવૃક્ષ બનાવવાનો જે સંકલ્પ લીધો છે તેને બિરદાવીએ છીએ.